નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જ્યારે ઘરના રસોડાની અંદર કામ કરતા હોઈએ અને ખાસ કરી જ્યારે કોઈક રેસીપી બનાવી અથવા સલાડ બનાવી તો એમાં લીલા મરચાંનો ઉપયોગ તો કરશું જ. હવે ઘણીવાર કેવું થાય કે લીલા મરચાં કટિંગ તો કરી લઈએ, પરંતુ બાદમાં ત્વચા ઉપર બળતરા અથવા ખંજવાળ આવવાની શરૂ થઈ જાય. હવે અહીંયા જ તકલીફ શરૂ થઈ જશે. જો તમને આવી તકલીફ થઈ રહી છે તો આ વિડીયો તમારા માટે છે. તો રોજિંદા જીવનમાં અમુક વાર અમુક ટ્રિક્સ પણ કામ આવતી હોય છે. હવે ઘણા બધા લોકોને મરચાં કાપવામાં તકલીફ પડતી હોય છે. કાપ્યા પછી તેમની અસર હાથ ઉપર લાંબો સમય રહેતી હોય છે. હવે આ એટલા માટે કે મરચાંમાં કેપ્સેસિન નામનું તત્વ છે જે ત્વચાના સંપર્કમાં આવવાથી બળતરા પેદા કરશે. ચલો જાણીએ કેટલાક ઘરેલું સરળ ઉપાય કે જેના દ્વારા તમે આ બળતરાથી બચી શકો. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે સરસવનું તેલ અથવા નારિયેળનું તેલ. જો તમને આવી સમસ્યા થઈ રહી છે તો તમે તમારા હાથ ઉપર આ તેલ લગાવી શકો. હવે આ તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ છે જે તમારી બળતરા શાંત કરશે અને ગુણ ઈજા પૂરતા કરશે. હવે એ સિવાય સરકો અને લીંબુનો રસ. તો લીલા મરચાં કાપતા પહેલાં અને પછી આંગળીઓને લીંબુના રસ અથવા વિનેગરમાં ડૂબાડી દો. આમ કરવાથી પણ ફાયદો થશે. લીલા મરચાં કાપતી વખતે આંગળીઓમાં થતી બળતરા ઓછી થશે. હવે આ લીંબુ અથવા વિનેગરમાં રહેલું જે એસિડ છે એ મરચાંમાં રહેલા કેપ્સેસિનને તોડવામાં મદદ કરે છે. હવે વાત કરીએ ઠંડા દૂધ વિશે. તો દૂધ તો દરેક ઘરોમાં સરળતાથી મળી જ જશે. હવે તમે થોડી વાર ઠંડા દૂધમાં તમારા હાથને ડૂબોળી રાખો. હવે આ દૂધમાં કેસિન નામનું પ્રોટીન છે જે પણ મરચાંના કેપ્સેસિનને તોડવામાં મદદ કરશે અને તમારા હાથ ઉપર થતી બળતરા અથવા ખંજવાળને દૂર કરી દેશે. ચલો વાત કરીએ બેકિંગ સોડા અને પાણીની. મિત્રો, પાણીમાં થોડો બેકિંગ સોડા ભેળવીને પેસ્ટ બનાવો અને તમારા હાથ ઉપર લગાવી દો. 10 થી 15 મિનિટ માટે એને છોડી દો. બાદમાં ધોઈ કાઢો. તમારા હાથ ઉપર થતી આ બળતરા શાંત થઈ જશે. હવે એ સિવાય સૌથી સરળ રસ્તો એટલે કે મોજા. જ્યારે પણ મરચાં કાપવાના હો એ પહેલાં રબર અથવા પ્લાસ્ટિકના મોજા પહેરી દો. હવે આનાથી શું થશે કે બળતરા થવાની સમસ્યાથી બચી શકાશે. પરંતુ એકવાર તમે મરચાં કાપી લો, બાદમાં જ્યારે તમે મોજા ઉતારો છો ત્યારે પણ સાવધાન રહો, કારણ કે ત્યારે જો તમે સાવધાની નહીં રાખશો તો એ ઊંધું ચત્તું કરી દેશો તો તમારા હાથમાં ખંજવાળ ફરીથી શરૂ થઈ જશે. એ સિવાય એલોવેરા જેલ. તો તમે તમારા હાથ ઉપર એલોવેરા જેલને એપ્લાય કરી શકો. 4 થી 5 મિનિટ સુધી તમારા હાથની મસાજ કરો. બસ થોડીક જ વારમાં આ બળતરા દૂર થઈ જશે. તો દર્શક મિત્રો, જો તમને પણ આવી સમસ્યા સતાવતી હોય તો ચોક્કસપણે તમે પણ આવા ઉપાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.